આપનો પરિચય? મારું નામ જયેશ કણજરિયા. કેટલા સમયથી તમારે ટોલ છે? છેલ્લા 5 વર્ષથી બોટાદથી ચોટીલા જતા યાત્રિકો માટે અમે સેવા યજ્ઞ ચાલુ કર્યો છે, જેમાં અમારી સાથે 50 થી 60 લોકો જોડાયેલા છે અને આખી ટીમ દ્વારા બધા સાથ સહકારથી અમે સવાર 24 કલાક અમે સેવાનો યજ્ઞ અમારો ચાલુ છે. શું શું હોય સવારના? સવારે નાસ્તાની અંદર ચા, ખાખરા, બિસ્કિટ અને હલકો ખોરાક, અને પછી છાશ. જેમ જેમ સમય એ અનુકૂળતા મુજબ અમે છાશ, ઠંડા ટમેટા, અને રાત્રે નાસ્તામાં ભૂંગળા બટેકા અને સોડા. બોટાદ પાળિયાદ રોડ પર પદયાત્રીઓની ભારે ભીડ. 5મા વર્ષે કષ્ટભંજન મંડળની ભવ્ય ઠંડી સેવા. બોટાદથી ચામુંડા માતાજી મંદિર, ચોટીલા તરફ નીકળેલા પદયાત્રીઓના વધતા ઉત્સાહને કારણે બોટાદ પાળિયાદ રોડ પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો ભક્તો જય માતાજી ના જયઘોષ સાથે પગપાળા યાત્રા કરી રહ્યા છે. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે કષ્ટભંજન મંડળ દ્વારા 5મા વર્ષે મંગળ પ્રવેશ સાથે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તરઘરા બોટાદ વિસ્તારમાં આવેલ મોગલમાં મંદિર પાસે રાવટી ઊભી કરીને પદયાત્રીઓને ઠંડી છાશ, સોડા, બટેટા, ભૂંગળા અને ઠંડા ટમેટાની નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા દરમિયાન થતો થાક અને ગરમીમાંથી રાહત મળે તે માટે તમામ વસ્તુઓ તાજી અને ઠંડી રાખીને પીરસવામાં આવે છે. મંડળના સ્વયંસેવકો દિવસ રાત સેવા કાર્યમાં જોડાઈ હજારો ભક્તોને આરામ અને તાજગી પ્રદાન કરી રહ્યા છે. 5 વર્ષથી સતત ચાલતી આ સેવા પરંપરા ગુજરાતની ભક્તિ, એકતા અને સેવાભાવનાનું જીવંત પ્રતિબિંબ છે. અહેવાલ રોહિતાર, જતાપરા. તમારો પરિચય? વલ્લભભાઈ પાવડિયા. કયું ગામ? તરગરા ગામ. અને કયું મંડળ? રાજા સુપુત્ર મિત્ર મંડળ છે અને 5 વર્ષથી સેવા કરવી છે. બધા લોકો જે હાલીને આવે છે, હજારો યાત્રાઓને રસ પાવાનો અને સવારમાં નાસ્તો ને એવું આપે છે. આવું 5 વર્ષથી આ સેવાનું કામ ચાલે છે. અને બીજા માણસો બીજું શું શું તમે જમાડો પછી? વજન ને એવું રાખે છે અને બધા કોઈ ઘડીક રાસ ગરબા ને એવું લે ને એવું આનંદ કર્યા કરે બધા ભાઈ. આપનો પરિચય? સૌસીભાઈ રાણાભાઈ રબારી, પાળિયાદ. આ ટોલ માટે તમે શું કહેવા માંગો છો? કેટલા સમય? સ્ટોલ માટે લગભગ છેલ્લા 14 વર્ષથી તમામ આ મારુતિ ગ્રુપ, જે વિહળ ગ્રુપ છે પાળિયાદ, તમામ મિત્રો સેવા બહુ સારી કરે છે અને સારી રીતે બધું આયોજન કમ્પ્લીટ છે. કોઈ પાસે પૈસા ઉઘરાવવામાં આવતા પણ નથી. સવારમાં શું નાસ્તો હોય? સવારમાં નાસ્તો અને ચા, બરાબર. તમામ યાત્રાળુઓ જે ભાવનગરથી નીકળે તમામ લોકોને પૂરી સુવિધા મળી જાય છે. આપનો પરિચય? આપણો પરિચય અર્જણભાઈ શિવાભાઈ સાંકળિયા. સાંકળિયા. કયું ગામ? તરગરા. આ સ્ટોલ કેટલા ટાઈમથી કરો? 5 વર્ષથી કરવી છે. અંદાજે કેટલા માણસો માટે શું શું આયોજનમાં છે? સવારમાં ચા, પરોઠા, ફાફડી, ગાંઠિયા, થેપલા, અને રાત્રે રસ, પછી 12 વાગ્યા પછી બટેટા, ભૂંગળા. ઓકે. આપનો પરિચય? મારું નામ જુમ્પાબેન નયનભાઈ કટુરિયા છે. શું મંડળ છે? કેટલા ટાઈમથી? 5 વર્ષથી અમારું આ સેવા યજ્ઞ ચાલે છે. સવારે ચા નાસ્તો, બપોરે ઠંડા ટામેટા આપવામાં આવે છે, પછી સોડા, બટેકા, ભૂંગળા અને અહીંયા દવા પણ આપવામાં આવે છે.